નમસ્કાર મિત્રો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ છેલ્લી વાર એકવાર તમે આ દીકરાનો વિડીયો જોઈ લેજો, કેમ કે આ દીકરાએ હવે છેલ્લી વાર આ છેલ્લો વિડીયો નાખી દીધો છે અને કીધું છે કે જો આ વિડીયોથી ભાઈઓ મને સપોર્ટ નહીં મળે તો હું આ જિંદગીથી કંટાળી ગયો છું। કેમ કે તમને ખબર છે ભાઈઓ કે આ જે નાનકડો દીકરો છે એ ઘણી કોશિશો કરી રહ્યા છે અને સાથે સાથે એમનાથી જેટલી બને એટલી પૂરેપૂરી કોશિશ એ સિંગર બનવાની કરી રહ્યા છે। પણ ભાઈઓ તમને ખબર હોય છે કે જેનું કોઈ નથી હોતું એનું કોણ હોય છે? એનું ભગવાન જ હોય છે, બરોબર? એટલે એ જ રીતે મિત્રો આ દીકરો તમે જોઈ રહ્યા છો, આ દીકરાને માતાજીની કૃપા છે, સાથે સાથે મિત્રો આપણા જે ગુજરાતમાં ભાઈઓ બહેનો વડીલો છે તેમના આશીર્વાદ છે અમને, એમના આશીર્વાદથી જ આ દીકરાએ એક નવું ગીત ગાવ્યું છે। તો મિત્રો પ્લીઝ આ વિડીયોને તમે એકવાર જરૂર જોજો અને દીકરા માટે યાર 1 મિનિટ કાઢી અને કમેન્ટમાં જે લખવું હોય તમે લખી શકો છો। કેમ કે ભાઈઓ 1 મિનિટમાં લખવાથી આપણે કોઈ નાના બાપના નથી થઈ જવાના। આપણે આમે ઘણી રીલ્સો જોઈ લેતા હો છો, તો આ દીકરા માટે યાર એક કમેન્ટ સારી કરી દીજો। કેમ કે મિત્રો કમેન્ટ કરવાથી આ દીકરાને કંઈ પૈસા નથી મળી જવાના, બસ એક તમે કમેન્ટ કરશો ને તો આ દીકરાને મિત્રો માતાજીની તરફથી આશીર્વાદ મળશે। અને તમને ખબર હોય છે મિત્રો કે આપણી પાસે કરોડો રૂપિયા હોય તો એ કામના હોતા નથી, જ્યારે આશીર્વાદ હોય ને એ આશીર્વાદ જ આપણને કામ આવતા હોય છે। તો હાલો આ દીકરાનો તમને વિડીયો બતાવું છું અને ખરેખર ભાઈઓ આ દીકરાનો વિડીયો જોઈને યાર તમને કેવો લાગે કમેન્ટ કરીને જરૂર બતાવજો। કેમ કે તમે આ દીકરાને ભાઈઓ તમારો ભાઈ સમજીને સપોર્ટ કર્યો છે, એ મને પણ ખૂબ જ સારું લાગ્યું છે। અને ઘણા લોકો એમ કહી રહ્યા હતા કે અલ્કેશભાઈ આ યુટ્યુબમાં માત્ર તમે જેવા વ્યક્તિ છો કે જે આવા દીકરાઓને વાયરલ કરો છો। તો થેન્ક યુ સો મચ ભાઈઓ, કારણ કે આપણું કામ છે મિત્રો સારું કામ કરવું અને ભગવાને આપણને બધું આપ્યું છે, તો ખરેખર આપણે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી અને જે લોકોને આપણે જરૂર છે એ લોકોને જરૂરિયાત પૂરી કરીએ। તો બસ આજ માટે ભાઈઓ આટલું રાખીએ છીએ। તો હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો।